તો નોર્મલાઇઝ પાવરની અંદર શું છે કે જે કંઈ પણ આપણું સિગ્નલ છે જેમાં ઇન્સ્ટન્ટેનિયસ પાવર મેળવ્યો એ ઇન્સ્ટન્ટેનિયસ પાવરની અંદર આપણે એની અંદર આવતા જે કંઈ પણ કોન્સ્ટન્ટ છે એ બધા જ કોન્સ્ટન્ટની વેલ્યુ 1 કરી દેવા. તો એ બધા કોન્સ્ટન્ટની વેલ્યુ 1 કરવી એનાથી આપણને આપણું ઓરિજિનલ સિગ્નલ પાછું મળે. તો અહીંયા આર જે છે મલ્ટિપલમાં અને ડિવિઝનમાં એની વેલ્યુ આપણે 1 લેવી પડે 1. તો એ વસ્તુ નોર્મલાઇઝ થઈ એમ કહેવાય. તો નોર્મલાઇઝડ પાવર શું બનશે બંને કેસમાં x² t. એટલે આ હેતુ છે આપણો નોર્મલાઇઝ કરવાનો કે પછી એ કરંટનું સિગ્નલ હોય કે વોલ્ટેજનું સિગ્નલ હોય કે કરંટનું સિગ્નલ હોય આપણને સેમ ક્વોન્ટિટી પાછી મળે. બરાબર. હવે આપણે કરવાનું છે એવરેજ નોર્મલાઇઝ પાવર. તો આ જે પાવર નોર્મલાઇઝ થયો એની એવરેજ લેવાની એટલે સ્ક્વેર આવે. સિમ્પલ આમાં સ્ક્વેર નથી, જુઓ આ સિમ્પલમાં સ્ક્વેર નથી. આપણે આ જ્યારે કરવા જઈશું એટલે સ્ક્વેર નોર્મલાઇઝ લેવા જઈશું એટલે આપણને સ્ક્વેર કરવું પડશે એની અંદર. તો કેવી રીતે કરીશું એવરેજ નોર્મલાઇઝ પાવર? થર્ડ એવરેજ નોર્મલાઇઝડ પાવર. તો એવરેજ નોર્મલાઇઝ પાવરની અંદર જે આપણું સિગ્નલ છે જેને આપણો નોર્મલાઇઝ કરી ચૂકીએ છીએ એનો એવરેજ કાઢવાનો. તો એવરેજ કેવી રીતે કાઢવું? ઇન્ટિગ્રેશન કરવું પડે ઓફકોર્સ. તો ઇન્ટિગ્રેશન કેવી રીતે કરીશું? ફંડામેન્ટલ પીરિયડ હશે તો -T0/2 ટુ પોઝિટિવ T0/2 સુધી જઈશું અને એટલા જ પીરિયડ વડે એને ડિવાઈડ કરીશું અને કન્ડિશન મૂકીશું કે લિમિટ T0 ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર. તો આ ટાઈપનો જે પાવર બને એને નોર્મલાઇઝડ એવરેજ નોર્મલાઇઝ પાવર કહેવાય. એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે? તો x² એન્ડ ધેન 2 બ્રેકેટ 2 ટ્રાયંગલ બ્રેકેટ. એટલે આ છે એવરેજ પાવર અને જો એના પર સ્ક્વેર કરવામાં આવે તો આ રીતનો સિમ્બોલ આવે. એને કહેવાય એવરેજ નોર્મલાઇઝડ પાવર. બરાબર. તો આ થઈ ગઈ વાત એવરેજ નોર્મલાઇઝ પાવરની. એ આપણે પછી જેમ એક્ઝામ્પલ આવશે એમાં વધારે ડિટેલમાં એને જોઈશું. પણ વધારે પ્રિસાઇઝલી જો આને લખવું હોય તો ઘણી વખતે આ ક્વોન્ટિટી કોમ્પ્લેક્સ હોય છે. તો કોમ્પ્લેક્સ હોય તો એ ક્વોન્ટિટીને શું કરવામાં આવે? મોડની વચ્ચે મૂકી અને કોમ્પ્લેક્સનું મેગ્નિટ્યુડ લેવામાં આવે. બરાબર. બિકોઝ ઓફ ધ કોમ્પ્લેક્સ. ઇફ કોમ્પ્લેક્સ એ અત્યારે લખતો નથી બટ મોડ ઇફ કોમ્પ્લેક્સ લખી દો. મોડ ઇફ કોમ્પ્લેક્સ xt સિગ્નલ તમારું કોમ્પ્લેક્સ હોય તો તમે એનું મોડ મૂકી અને લઈ શકો. ખબર જ છે કેવી રીતે મોડ લેવું હોય. બરાબર. એ કોમ્પ્લેક્સ વેલ્યુ હોય a+jb તો એનું મોડ કેવી રીતે લેવામાં આવે? મોડ a+jb = √(a² + b²) આ રીતે. બરાબર. ઓકે. એના પછી વાત કરીએ એનર્જીની. તો આ થઈ ગયું પાવર માટે. અને જ્યારે આવો પાવર રિપ્રેઝન્ટ કરવામાં આવે તો અહીંયા આ જગ્યાએ તમારે p લખી દેવાનું. ધીસ ઇઝ એવરેજ નોર્મલાઇઝ પાવર p. બરાબર. સિગ્નલને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીશું. સેમ વે આપણે એની એનર્જી ફાઇન્ડ કરવી હોય ટુ ફાઇન્ડ એનર્જી તો એનર્જી કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો એનર્જીની અંદર જુઓ પાવર શું હોય? હવે સિગ્નલના ટર્મ્સમાં વિચારો. એવરેજ તો થઈ ગયું, સ્ક્વેર ડિવાઇડેડ બાય ધેટ વેલ્યુ. બરાબર. એનર્જીની વાત કરીએ તો આ જે છે પાવર હતો નોર્મલાઇઝ. પાવર ડિવાઇડેડ બાય T0 એનર્જી ડિવાઇડેડ બાય T0 એટલે એનર્જી પર યુનિટ ટાઈમ ધેટ વિલ ગીવ યુ પાવર. તો મારી એનર્જી જોઈએ છે તો ડિવાઇડેડ બાય T0 મારે નહીં લખવાનું, ખાલી ધેટ વિલ ગીવ મી ઓટોમેટિકલી એનર્જી. તો એનર્જી હું કેવી રીતે અહીંયા લખીશ? મેગ્નિટ્યુડ જ લખું છું ડાયરેક્ટ x(t) કારણ કે કોમ્પ્લેક્સ હોય તો એનું ઇન્ટિગ્રેશન કરવાનું. બરાબર. પણ આ જે એનર્જી છે એ -ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી આવશે અને અહીંયા એનો ફંડામેન્ટલ પીરિયડ નહીં આવે. હવે જે વસ્તુનો ફંડામેન્ટલ પીરિયડ નથી એનો મતલબ એ વસ્તુ રિપીટ નથી થતી. એ વસ્તુ રિપીટ નથી થતી તો અહીંયા -T/2 ટુ પોઝિટિવ T/2 લખવાની જરૂર નથી. નેગેટિવ ઇન્ફિનિટ ટુ પોઝિટિવ ઇન્ફિનિટ ટાઈમ આટલું લખી દેવાનું. આટલું લખવાથી તમને એનર્જી મળે. તો આ રીતે આપણે એનર્જી અને પાવર ફાઇન્ડ કરીશું. હવે બેઝિક આનો એક ડિફરન્સ છે જરા અહીંયા લખી દઉં છું. એક છે પાવર સિગ્નલ અને એક છે એનર્જી સિગ્નલ. બરાબર. તો ફર્સ્ટ સિગ્નલ હેવિંગ ફાઇનાઇટ નોન-ઝીરો પાવર. સિગ્નલ હેવિંગ ફાઇનાઇટ નોન-ઝીરો પાવર.
બરાબર. ફાઇનાઇટ હોવું જોઈએ, નોન ઝીરો એનો પાવર હોવો જોઈએ. અને આની અંદર સિગ્નલ હેવિંગ ફાઇનાઇટ નોન ઝીરો એનર્જી, સિગ્નલ હેવિંગ ફાઇનાઇટ નોન ઝીરો એનર્જી. બરાબર. સેકન્ડ, ઓલમોસ્ટ ઓલ પીરિયોડિક સિગ્નલ, ઓલમોસ્ટ ઓલ પીરિયોડિક સિગ્નલ, બધા જ પીરિયોડિક સિગ્નલ પાવર સિગ્નલ છે. બરાબર. ઓલમોસ્ટ ઓલ નોન પીરિયોડિક સિગ્નલ, ઓલમોસ્ટ ઓલ નોન પીરિયોડિક સિગ્નલ. બરાબર. પછી ત્રીજો એનો એક ડિફરન્સ છે કે પાવર સિગ્નલ કેન એક્ઝિસ્ટ ઓવર અ ફાઇનાઇટ ટાઈમ, ધે આર નોટ ટાઈમ લિમિટેડ. બરાબર. જુઓ, એવું સિગ્નલ હોય કે જે પીરિયોડિક છે તો એ ઇન્ફાઇનાઇટ ટાઈમથી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એક્ઝિસ્ટ કરતું હોય તો તમે એની એનર્જી કાઉન્ટ કરવા જાઓ તો ઇટ વિલ બી અનકાઉન્ટેબલ. પણ એની એનર્જી પીરિયોડિક છે એટલે ફિક્સ હશે, તો ફિક્સ હોય તો પર યુનિટ ટાઈમ કેટલી છે એમ આપી શકાય. એટલા માટે એવું સિગ્નલ હોય તો જ એને પાવર સિગ્નલ કહેવામાં આવે કે જેની એનર્જી ઇન્ફાઇનાઇટ હોય. બરાબર. તો સિગ્નલ એક્ઝિસ્ટ ઓવર ઇન્ફાઇનાઇટ ટાઈમ, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી સિગ્નલ એક્ઝિસ્ટ કરતું હોય તો અને તો જ એને પાવર સિગ્નલમાં બનાવી શકાય. કારણ કે ફાઇનાઇટ ટાઈમ સુધી સિગ્નલ એક્ઝિસ્ટ કરતું હોય તો ફાઇનાઇટ લિમિટ મૂકીને એની એનર્જી કેલ્ક્યુલેટ કરી શકાય. બરાબર. એટલે અહીંયા લખી શકાય ધે આર નોટ ટાઈમ લિમિટેડ, ધે આર નોટ ટાઈમ લિમિટેડ, ધે આર નોટ ટાઈમ લિમિટેડ. અને એનર્જી સિગ્નલ એવું છે કે જે એક્ઝિસ્ટ ઓવર શોર્ટ પીરિયડ ટાઈમ, સિગ્નલ એક્ઝિસ્ટ ઓવર ફાઇનાઇટ પીરિયડ ઓફ ટાઈમ, શોર્ટ ના લખાય પણ ફાઇનાઇટ પીરિયડ ઓફ ટાઈમ. બરાબર. એટલે ટાઈમ લિમિટેડ સિગ્નલ છે, ટાઈમ લિમિટેડ. બરાબર. હવે આના ઉપરથી એવું કહી શકાય કે જો એની અંદર ઇન્ફાઇનાઇટ એનર્જી છે તો જ એનર્જી પર યુનિટ ટાઈમ કેલ્ક્યુલેટ કરી શકાય. એટલે એનર્જી ઓફ પાવર સિગ્નલ ઇઝ ઇન્ફાઇનાઇટ, એનર્જી ઓફ પાવર સિગ્નલ ઇઝ ઇન્ફાઇનાઇટ. બરાબર. અને અહીંયા પાવર ઓફ ધ એનર્જી સિગ્નલ ઇઝ ઝીરો એવી રીતે લખવામાં આવે, પાવર ઓફ એનર્જી સિગ્નલ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. કારણ કે એની એનર્જી માપી શકાય છે પણ ફિક્સ ટાઈમ ઇન્ટરવલમાં માપવામાં આવતી નથી. બરાબર. એટલે જેટલા ટાઈમમાં એ સિગ્નલ નથી એક્ઝિસ્ટ કરતું એ બધી જગ્યા પર ઝીરો એનર્જી છે. અને એ ઓવરઓલ પર ટાઈમ માપવામાં આવે એટલે ટાઈમ ઇન્ફાઇનાઇટ થાય અને એની એનર્જી ઝીરો આવે. એટલે આની એનર્જી ઇન્ફાઇનાઇટ છે અને આનો પાવર ઝીરો છે. બરાબર. આનો પાવર ફાઇનાઇટ છે, આની એનર્જી ફાઇનાઇટ છે. એટલે પાવર સિગ્નલ એવું સિગ્નલ કે જેનો પાવર ફાઇનાઇટ છે, એનર્જી સિગ્નલ એવું સિગ્નલ કે જેની એનર્જી ફાઇનાઇટ છે, અને જેનો પાવર ફાઇનાઇટ છે તો એની એનર્જી ઇન્ફાઇનાઇટ છે, જેની એનર્જી ફાઇનાઇટ છે એનો પાવર ઝીરો છે. આ રીતે તમારે આ 4 ટોપિક યાદ રાખવા પડશે. હવે આ બધી જ વાત જે આપણે કરીને એ બધી કન્ટિન્યુઅસ ટાઈમમાં વાત કરી, હજુ આપણે ડિસ્ક્રીટ ટાઈમમાં વાત નથી કરી. હવે આની જ ડેફિનેશન ડિસ્ક્રીટ ટાઈમમાં પણ આપી શકાય. તો એ જ વાત કરીએ આપણે ફોર ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ, અને ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલ કહેવાય. બરાબર. તો એનો પાવર આપણે મેજર કરવો હોય તો કેવી રીતે મેજર કરીએ, તો એની ડાયરેક્ટ ડેફિનેશન લખું છું કે ડિસ્ક્રીટ ટાઈમ સિગ્નલની ડેફિનેશન પાવરની. તો પહેલાંમાં એક્સ ઓફ ટી સિગ્નલ હતું તો અહીંયા એક્સ ઓફ એન હશે. પહેલાંમાં આપણે એનું ઇન્ટિગ્રેશન કરતા હતા ટાઈમ વિશે, તો અહીંયા સિગ્મા આવે કારણ કે આ ડિસ્ક્રીટ વેલ્યુ છે, આનું એડિશન, આનું કાઉન્ટિંગ એડિશન કરી શકાય એટલે અહીંયા સિગ્મા. બરાબર. નેગેટિવ T/2 ટુ પોઝિટિવ T/2 હતું તો અહીંયા એન એ કોઈ પીરિયડ કેપિટલ એનથી લઈને પોઝિટિવ એન સુધી હોય. બરાબર. અને પહેલાંમાં ડિવાઇડેડ બાય 2 ટોટલ પીરિયડ ટી હતું તો અહીંયા નેગેટિવ એન ટુ એન એટલે તમને એવું લાગે કે અહીંયા 2n, પણ 2nમાં પણ એક એડ કરવું પડે. એ એક કેમ એડ કરવું પડે હમણાં ડિસ્કસ કરીએ. અને કન્ડિશન સેમ, ટી ગોઝ ટુ ઇન્ફિનિટી તો અહીંયા એન ગોઝ ટુ ઇન્ફિનિટી. બરાબર.
હવે આની અંદર 2n 1/2n જગ્યાએ 1/2n + 1 કેમ લખ્યા? જો એની વાત કરીએ તો ડિસ્ક્રીટ સિગ્નલ હોય આવા હોય 1 2 3 આ બાજુ 1 2 3 આ બાજુ. માની લો કે આ નંબર નેગેટિવ એનથી લઈને પોઝિટિવ એન સુધી છે, બરાબર. આ 0 1 2 અને n 3 -1 -2 -3 n = -3, બરાબર. તો જ્યારે તમે આ રીતે કેલ્ક્યુલેટ કરો એટલે તમને એવું લાગે કે -n થી n એટલે -3 to 3 6 સિગ્નલ હશે, પણ 6 નથી. આ 0ને કાઉન્ટ કરવું પડે. 3 આ બાજુના વત્તા 1 એટલે જો 1 2 3 4 5 6 7 એટલે 6 વત્તા 1 સિગ્નલ છે આ. એટલે અહીંયા 2 × 3 + 1 n સિગ્નલ હોય તો 2 × n + 1 એટલા માટે અહીંયા આવું આવે. એટલે આ 1 છે 0 વાળું મિડલ સિગ્નલને કાઉન્ટ કરવા માટે લેવામાં આવે. આ થઈ ગયું પાવરની વાત. હવે એનર્જીની વાત કરીએ કે આમાં એનર્જીનું કેવી રીતે ઇક્વેશન આપી શકાય. તો સેમ આની અંદર પણ તમે મેગ્નિટ્યુડ કોમ્પ્લેક્સ આવે તો મોડ મૂકી શકો છો. તો સેમ પહેલાંની જેમ જ મોડ x ઓફ n આપણે આ રીતે લખીએ છીએ ડિસ્ક્રીટ સિગ્નલને, બરાબર છે. એનો સ્ક્વેર, સોરી અહીંયા સ્ક્વેર આવશે, માય મિસ્ટેક. અહીંયા સ્ક્વેર છે, કીપ ઇન માઇન્ડ. સિગ્નલનો સ્ક્વેર ધેન એડિશન. અહીંયા સિગ્નલનો સ્ક્વેર ધેન એડિશન ફ્રોમ નેગેટિવ ઇન્ફિનિટ ટુ ઇન્ફિનિટ, કારણ કે અહીંયા 1/n કરવાની જરૂર જ નથી. અને અહીંયા n કોઈ ફાઇનાઇટ પીરિયોડિક સિગ્નલ નથી, એટલે n પણ ફાઇનાઇટ ના હોય. એટલા માટે એનર્જી સિગ્નલ આ રીતનું બનશે, બરાબર. તો હવે થોડાક એક્ઝામ્પલ ચેક કરીએ કે કેવી ટાઈપના આમાં એક્ઝામ્પલ પૂછાઈ શકે, બરાબર. એક એક્ઝામ્પલ છે આ 7 માર્કમાં પણ પૂછાય ને. આવા 3-4 સિગ્નલને 2-3 અથવા 3-4 માર્કમાં કમ્બાઈન પણ પૂછે. તો કન્સિડર ધ ફોલોઈંગ સિગ્નલ. તો આપણને સિગ્નલ આપે છે x ઓફ t = કેપિટલ A e⁻⁴t u t આલ્ફા ગ્રેટર દેન 0. એક આ સિગ્નલ આપ્યું છે, બરાબર. એવું પૂછ્યું છે કે ઇઝ xt is energy signal or power signal? Is energy signal or power signal? બરાબર. તો એનર્જી સિગ્નલ છે કે પાવર સિગ્નલ, અને એક પૂછ્યું તો તમારે એની એનર્જી, જો એક માર્કમાં એવું પૂછે કે એનર્જી સિગ્નલ છે કે પાવર સિગ્નલ તો તમે ડાયરેક્ટલી કહી શકો, પણ જો વધારે માર્કમાં પૂછ્યો તો તમારે એની એનર્જી અથવા પાવર કેલ્ક્યુલેટ કરવો પડે. એનર્જી સિગ્નલ હોય તો એની એનર્જી કેલ્ક્યુલેટ કરવી પડે, અને જો પાવર સિગ્નલ હોય તો એનો પાવર કેલ્ક્યુલેટ કરવો પડે. પછી બીજું એવું પૂછ્યું છે કે ઇફ આલ્ફા ગોઝ ટુ 0 આની અંદર, ધેન વોટ ઇઝ નેચર ઓફ સિગ્નલ? સિગ્નલનું નેચર શું થશે? આટલું આપણને એને પૂછ્યું છે, બરાબર. આટલું એનું સ્ટેટમેન્ટ છે. હવે સિગ્નલ એનર્જી સિગ્નલ છે કે નહીં એ કેવી રીતે કન્સિડર કરવું, બરાબર. તો તમને અહીંયા સિગ્નલ પ્લોટ કરતાં આવડવું જોઈએ. આપણે ડિસ્કસ કર્યું કે e⁻⁻x છે સિગ્નલ, એ વાત ફાઇનલ. પણ અહીંયા ut શું છે પહેલાં એ જાણી લો. ut આપણે ડિસ્કસ કરીશું પાછળથી, પણ તમને અત્યારે છતાં કહી દઉં. ut શું છે? યુનિટ સ્ટેપ સિગ્નલ. આ યુનિટ સ્ટેપ સિગ્નલ એવું સિગ્નલ છે કે જેનું મેગ્નિટ્યુડ 1 હોય, અને એનો પ્લોટ કંઈક આ રીતે હોય. ટાઈમ, અને અહીંયા લખું ut. તો અહીંયા નેગેટિવ ઇન્ફિનિટથી 0 સુધી 0 હોય, બરાબર. પછી એની વેલ્યુ અપ જાય, ક્યાં સુધી જાય? 1. અને પછી અહીંયા નેગેટિવ સુધી 0 હોય, નેગેટિવ ઇન્ફિનિટ સુધી. પછી અહીંયા 0 ઉપર એની વેલ્યુ અપ જાય 1, અને એના પછી ઇન્ફાઇનાઇટ સુધી એની વેલ્યુ 1ના 1 જ રહે, ઇન્ફાઇનાઇટ સુધી. આ સિગ્નલનો પર્પઝ શું છે? આ સિગ્નલને કોઈ પણ સિગ્નલની સાથે મલ્ટીપ્લાય કરવામાં આવે એટલે એનો લેફ્ટ હેન્ડ સાઈડવાળો પોર્શન જતો રહે. અને એ યુનિટ છે, એનું મેગ્નિટ્યુડ યુનિટ છે. એટલે તમે જે કંઈ પણ સિગ્નલ સાથે મલ્ટીપ્લાય કરો છો તો એ સિગ્નલનું નેચર બદલાતું નથી. 2 વડે મલ્ટીપ્લાય કરો તો એના મેગ્નિટ્યુડમાં વધારો થાય, 1/2 વડે મલ્ટીપ્લાય કરો તો ઘટાડો થાય આપેલા કોઈ પણ e⁻t વાળા સિગ્નલમાં. પણ કોઈ પણ સિગ્નલને ut વડે મલ્ટીપ્લાય કરવામાં આવે એટલે સિગ્નલમાં ફેરફાર થતો નથી, લેફ્ટ સાઈડવાળું સિગ્નલ ગાયબ થઈ જાય.
કેમ? કારણ કે અહીંયા 0 છે, 0 મલ્ટીપ્લાય વિથ દેટ સિગ્નલ એટલે 0 આવે. અને એ જે છે તો મેગ્નિટ્યુડ છે, બરાબર. તો આ સિગ્નલને આપણે હવે પ્લોટ કરીએ. કેવી રીતે પ્લોટ કરીશું? a e to the minus alpha t u t x of t, આવું એક સિગ્નલ છે. તો e to the alpha t એટલે e to the x કેવું હોય? e to the x આવું હોય. એટલે આ થઈ ગયું e to the t. e to the minus t આવું હોય સિગ્નલ. e to the minus t, બરાબર. આ 1 છે, 1માંથી જ પસાર થાય. e to the t, e to the minus t, e to the minus alpha t કરવામાં આવે, બરાબર. એટલે એ સિગ્નલ છે થોડું બેન્ડ થાય વધારે. તો એને હું થોડું અહીંયાથી, આ e to the minus t છે, તો અહીંયા હું ડ્રો કરું e to the minus alpha t, એના કરતાં થોડું નીચે જશે આ રીતે, e to the minus alpha t. અને જો હું અહીંયા એને a વડે મલ્ટીપ્લાય કરું તો એ 1 વડે મલ્ટીપ્લાય હતું, તો અહીંયા 1 હતું, અહીંયા a વડે મલ્ટીપ્લાય થાય તો આ મેગ્નિટ્યુડ એ બની જાય, આ પોઈન્ટ. એટલે હવે આ યુનિટ નથી, સોરી, હવે આ યુનિટ નથી, પણ એ જેટલું એમ્પ્લિટ્યૂડ છે, બરાબર. એ જેટલું એમ્પ્લિટ્યૂડ થઈ ગયું. હવે બીજું સિગ્નલ કયું સિગ્નલ છે આપણી જોડે?